મહાભારત અને પુરાણોમાં સમાન વર્ણનો અનુસાર દ્રૌપદીનો આ જન્મ તેનો બીજો અવતાર હતો. તેના પાછલા જન્મમાં તે નલાયણી નામની એક સુંદર બ્રાહ્મણ છોકરી હતી. તે અત્યંત સુંદર અને સદ્ગુણી હતી, પરંતુ લગ્ન કરવા યોગ્ય ઉંમરની હોવા છતાં તેને બધા ગુણો ધરાવતો પતિ મળી શક્યો નહીં. હતાશ થઈને તેણે ભગવાન શિવની કઠોર તપસ્યા શરૂ કરી. લાંબા વર્ષો સુધી ઉપવાસ, ધ્યાન અને શિવમંત્રોના જાપ પછી ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેની સમક્ષ પ્રગટ થયા. શિવે કહ્યું, હે કન્યા, હું તમારી તપસ્યાથી પ્રસન્ન છું. વરદાન માંગ. નલાયણીએ કહ્યું, પ્રભુ, મને એક એવો પતિ આપો જે ગુણવાન, મજબૂત, ધનુર્ધારી, સુંદર અને બુદ્ધિશાળી હોય. આ 5 ગુણો હતા. શિવે હસીને કહ્યું, આ અશક્ય છે, કારણ કે દુનિયામાં કોઈ પણ પુરુષમાં બધા ગુણો નથી. એક ગુણનો અભાવ હશે. પરંતુ નલાયણી એટલી અધીરી થઈ ગઈ કે તેણે ઉતાવળે 5 વખત વરદાન માંગ્યું. તેણીએ કહ્યું, ના, પ્રભુ, મને આવો પતિ જોઈએ છે. મને આવો પતિ જોઈએ છે. મને આવો પતિ જોઈએ છે. 5 વાર પુનરાવર્તન. શિવે તેની ભૂલ સમજી પણ તેની તપસ્યાનો આદર કરીને તેને વરદાન આપ્યું, એવું જ થાવ. તારા આગલા જન્મમાં તારા 5 પતિ હશે, જે બધા 5 ગુણોથી સંપન્ન હશે. તેઓ એકબીજાના પૂરક બનશે. દ્રૌપદીનો જન્મ રાજા દ્રુપદના યજ્ઞના અગ્નિમાંથી થયો હતો. તે સ્વયંવરનું આયોજન કરે છે, જેમાં શરત માછલીની આંખ પર પ્રહાર કરવાની છે. અર્જુન બ્રાહ્મણના વેશમાં શરત પૂરી કરે છે અને દ્રૌપદી તેને માળા પહેરાવે છે. પરંતુ લગ્ન પછી પાંડવો ભિક્ષા લઈને પાછા ફરે છે. માતા કુંતી અંદરથી કહે છે, તને મળેલી ભિક્ષાને તમારા ભાઈઓમાં સમાન રીતે વહેંચી દો. તેઓ સમજે છે કે દ્રૌપદી પોતાની ભિક્ષા છે. કુંતીનો અજાણતા આદેશ પાળવો પડશે. વ્યાસનો હસ્તક્ષેપ. જ્યારે દ્રુપદ આશ્ચર્યચકિત થાય છે કે એક સ્ત્રીને 5 પતિ કેવી રીતે હોઈ શકે, ત્યારે વેદ વ્યાસ આવે છે અને તેમને તેના પાછલા જન્મની વાર્તા કહે છે. તે કહે છે, આ શિવ તરફથી મળેલું વરદાન છે, તેને રોકવું પાપ હશે. આમ દ્રૌપદી બધા પાંડવોની સામાન્ય પત્ની બને છે. 5 પતિઓ સાથેના નિયમ. દ્રૌપદી એક પાંડવ સાથે 1 વર્ષ માટે રહેશે, પછી બીજા પાંડવ સાથે. જો કોઈ વિચલિત થાય છે તો તેને 1 વર્ષ માટે બીજા પાંડવ પાસે દેશનિકાલ કરવામાં આવશે. કોઈ બીજા પુરુષે તેની પાસે ન જવું જોઈએ. સેવા અને આદર. દ્રૌપદી તે બધાની સમાન રીતે સેવા કરશે, પરંતુ યુધિષ્ઠિર તેના મુખ્ય પતિ હશે. બધા લગ્ન ધર્મ અનુસાર કરવામાં આવ્યા હતા. દ્રૌપદીએ તે દરેકથી એક પુત્રને જન્મ આપ્યો. યુધિષ્ઠિરથી પ્રતિવિંધ્ય, ભીમથી સુત્સોમા, અર્જુનથી શ્રુતકર્મા, નકુળથી શતાનિકા અને સહદેવથી શ્રુતસેન.